જીવનભર દવાખાનાનું મોઢું નહીં જોવું પડે. અઠવાડિયામાં એકવાર ખાઈ લો અડદની દાળ. અડદની દાળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ દાળ હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે. ઘણા લોકો આ કઠોળને કાળી નાડીના નામથી પણ જાણે છે. એનું આયુર્વેદિક નામ માશા છે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, વિટામિન્સ બી, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર આ દાળને અઠવાડિયામાં એકવાર તૈયાર કરીને ખાવી જોઈએ. પાચનમાં સુધારો કરે છે. ફાઈબરથી ભરપૂર અડદની દાળ પાચનમાં ઘણી મદદ કરે છે. અડદની દાળમાં હાજર ડાયટેરી ફાઈબર આમાં મદદ કરે છે. ઝાડા, કબજિયાત અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને લીવરને મજબૂત બનાવે છે. હૃદયને સ્વસ્થ રાખે છે. અડદની દાળમાં મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખે છે અને એથેરોસ્ક્લેરોસિસને અટકાવે છે, જેનાથી આપણા શરીરની સિસ્ટમો સ્વસ્થ રહે છે. પોટેશિયમ શરીરની રક્ત પરિભ્રમણની પ્રણાલીને સુધારવામાં મદદ કરે છે અને તમારી ધમનીની દિવાલોને નુકસાનથી બચાવવામાં પણ મદદ કરે છે. શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે. અડદની દાળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે તમારા શરીરમાં એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે. આયર્ન લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે, જે તમારા સમગ્ર શરીરમાં ઓક્સિજન વહન કરે છે. જે સગર્ભા સ્ત્રીઓમાં આયર્નની ઉણપ હોય તેમણે આ દાળનું સેવન કરવું જોઈએ. હાડકાને મજબૂત કરે છે. અડદની દાળમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજ હોય છે, જે હાડકાને સુધારવાનું કામ કરે છે. જો તમે આ દાળનું નિયમિત સેવન કરશો તો તમારા હાડકા સંબંધિત સમસ્યા દૂર થઈ જશે. નર્વસ સિસ્ટમથી સંબંધિત રોગોમાં અસરકારક અડદની દાળ આપણી ચેતા તંત્રને મજબૂત બનાવે છે અને આપણા મગજને સ્વસ્થ બનાવે છે. તે નર્વસ સિસ્ટમની નબળાઈ, લકવો, ચહેરાના લકવો અને અન્ય ઘણા રોગોને ઠીક કરવામાં પણ મદદ કરે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. ફાઈબરથી ભરપૂર આ કઠોળ તમારા ખાંડ અને ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવામાં, તમારા ડાયાબિટીસના નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તો મિત્રો, માહિતી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. અને હા, આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.